વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આદિવાસી સમાજના પડતર પ્રશ્નોને લઈને વડોદરાના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી। નમસ્તે, જય આદિવાસી। અત્યારે જે ગુજરાતના જુદા જુદા સંગઠનો આદિવાસી સમાજના જે રીતે 21 તારીખના એસસી સમાજના બંધને સંપૂર્ણ ટેકો આપે છે તે ખૂબ આવકારદાયક છે અને એની સાથે સમાજનું વર્ગીકરણ કરવાની જે વાત કરી છે, સમાજમાં ભાગલા પાડીને રાજ કરોની નીતિની જે વાત કરી છે એનો ઘોર વિરોધ કરીએ છીએ। અમે જન્મજાત આદિવાસી છીએ, એટલે જન્મજાત આર્થિક રીતે નહીં પરંતુ જન્મજાત અનામત અમારો હક છે અને અધિકાર છે। હાલની પરિસ્થિતિમાં વિકાસના નામે વિનાશનું રાજકારણ જે કરી રહ્યા છે, જળ જંગલ જમીનને લૂંટવા માટેના જે કાવા દાવાઓ કરી રહ્યા છે, દરેક જગ્યાએ જે વિસ્તારમાં આદિવાસી સમાજ બહુલક રહેતો હોય એને કઈ રીતે એની સંસ્કૃતિને નષ્ટ કરવાનું, એનું જળ જંગલ જમીનને કઈ રીતે લૂંટવાનું સંપૂર્ણ કાવતરું અત્યારની સરકાર અને લોકો દ્વારા, ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે છે। એની સાથે કેવડિયાની જે ઘટના હતી, જયેશ તડવી અને સંજય તડવીને બાંધીને ઢોર મારીને મારી નાખવામાં આવ્યા હતા, તેમાં એજન્સી પર કોઈ પણ જાતનો કેસ કરવામાં નથી આવ્યો। એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં ત્યાંના એક આશાસ્પદ યુવકને સેલવાસની હોટલમાં બોટલ ફોડીને એને મારીને મારી નાખવામાં આવ્યો। એવી જ રીતે ચીખલી નવસારીના તલાવ ચોરામાં મિરલ હળપતિ નામના છોકરાને એક ઊંચા પુલ પરથી ફેંકીને મારી નાખવામાં આવ્યો અને એને એવું બતાવવામાં આવ્યું કે આત્મહત્યા કરી છે। એવી જ રીતે વાંસદાના સ્વર્ગીય સુનિલને જે વાપી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 9 વર્ષથી નોકરી કરતો હતો, એ કંપનીમાં કરંટ લાગવાથી મરી ગયો અને એને એવું બતાવવામાં આવ્યું કે એનું હાર્ટ એટેક થયું છે। આવી જ રીતે જુદી જુદી જગ્યાએ ગુજરાતમાં આદિવાસી સમાજના યુવકો પર ગમે તે અત્યાચાર કરવામાં આવે છે અને એને મારી નાખવામાં આવે છે। જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો જતા હોય તો એને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે। તમામ વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ। 13મી સપ્ટેમ્બરે જે રીતે આદિવાસી સમાજના આગેવાનોએ નક્કી કર્યું ગાંધીનગરમાં જઈને આપણે કરવાનું છે, અમને ખબર છે કે આ પ્રી પ્લાનિંગ કરીને તંત્ર દ્વારા અટકાવવામાં આવવાના છે, પરંતુ અમે એનો વિરોધ કરીએ છીએ। 21ના બંધને સમર્થન પણ આપીએ છીએ અને જળ જંગલ જમીનને લૂંટવા માટે વિકાસના નામે વિનાશને નોતરવાનું જે કામ કર્યું છે એનો પણ વિરોધ કરીએ છીએ। સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને આ તબક્કે અપીલ પણ કરીએ છીએ કે 21મી તારીખ અને 13મી સપ્ટેમ્બરના રોજ આપણે બંને વસ્તુ એક કેવડિયામાં જે હત્યા થઈ છે એના માટે અને આદિવાસી સમાજનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એના પર આપણો સંપૂર્ણ વિરોધ કરીશું। એમાં બધા જ સહકાર આપે એવી આશા। જય ભારત, જય આદિવાસી।